નમસ્કાર મિત્રો, હું બુધાભાઈ ધનજીભાઈ બારિયા, ગામ ધ્રુપકા, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર. હાલ આપ તમે જોઈ રહ્યા છો જે બેનર અમે મારી રહ્યા છીએ. ગામમાં 2-3 જગ્યાએ અમે માર્યા છે અને જે એક લાસ્ટ જગ્યાએ બેનર મારવાના છીએ. હાલ અમે એમાં ભાજપનું નિશાન છે અને ભાજપના કાર્યકર્તાઓ અથવા નેતાઓ કોઈ અમારા ગામમાં પ્રવેશ કરવો નહીં, એના માટે અમે બેનર મારીએ છીએ. એનું મેઇન કારણ છે કે વર્ષોથી અમને સાંભળે ત્યારથી અમે ભાજપને મત દેતા આવ્યા છીએ, પણ આજ સુધી એક પણ નેતા અમને કે અમારા સમાજમાં કોઈ પણ વ્યક્તિને ક્યારેય પણ કામમાં આવેલ નથી. અને જ્યારે મુશ્કેલીના સમય હોય ત્યારે અમારા આગેવાનો નેતાઓની અમારે જરૂર હોય છે. જ્યારે અમે એ લોકોને ફોન કરીએ છીએ, અમારે જ્યારે મદદની જરૂર હોય ત્યારે અમે એને મળવા જઈએ છીએ, તો નથી અમને મળતા કે નથી ફોન કરતા. જ્યારે એ લોકોનો મત જોઈએ છે ત્યારે અમારા ગામમાં બધી આવે છે, ઘરે ઘરે પૂછવા આવે છે. તો ખરેખર અમારા સમાજમાં જ્યારે મુશ્કેલી આવે, જ્યારે એવો કાંઈ સમય હોય ત્યારે અમે જ્યારે એને યાદ કરીએ છીએ ત્યારે અમને કોઈ પણ જાતને નથી આશ્વાસન આપતા, નથી કોઈ જાતની અમને મદદ કરતા. તો ખરેખર જો આ બેનર અમે મારીએ છીએ, કદાચ આ બેનર જોઈને કદાચ તમારી આંખોમાં કદાચ તમને કંઈક એવો ગર્વ થાય કે ખરેખર આપણો સમાજ દુઃખી છે. અને આવી મેટર ખાલી ધ્રુપકામાં જ છે એવી નહીં, આજુબાજુના ભાવનગર જિલ્લાના એવા અનેક ગામડા છે, એવા અનેક લોકો છે જ્યાં આપણા સમાજના ઘણા લોકો પીડાય છે. નાના મોટા એવા તો અનેક પ્રશ્નો છે. ધ્રુપકાની અંદર અમારા 2 પ્રશ્ન છે. હાલની અંદર એક નિકિતાબેન બારિયા છે, જેમને ડૉક્ટરી જ્યારે આપણે કરી હતી માતૃકૃપા હોસ્પિટલની અંદર, જ્યારે એની સાથે અન્યાય થયો છે, અત્યાચાર એની માથે કરવામાં આવ્યો છે, એની સાથે મનમાની કરવામાં આવી છે ડૉક્ટરે. છતાં એ સમયની અંદર જ્યારે ભાજપના આગેવાનો નેતાઓ કોઈ બધા જોવા આવે છે, શું કર્યું છે હું નહીં, પણ આજ સુધી કોઈ પણ એક પણ ભાજપના આગેવાને કે નેતાએ કોઈ પણ અજયભાઈને પૂછ્યું પણ નથી કે અજયભાઈ શું થયું છે, તમારે શું મદદની જરૂર છે. તો આવી તો મારી માથે પણ આવી ઘટના બનેલી છે. જ્યારે અમારે જમીનનો સમય હતો, જ્યારે એ સમયની અંદર અમે ભાજપના જે કાંઈ નેતા આપણે જે કાંઈ ભાવનગરના જે આપણે આગેવાનો છે, સાંસદ છે, અમે તમામનો કોન્ટેક્ટ કરેલો, પણ કોઈ અમને આજ સુધી મદદ કરેલી નથી. અને ખરેખર હું તો તમામ આપણા આગેવાનો નેતાઓને કહું છું કે જો આવી જ પોઝિશન રહેશે તો હમણાં ટૂંક સમયની અંદર જ આપણે જોયું હતું કે જે આપણે ધારાસભ્ય જે પરસોત્તમભાઈ સોલંકી, એમના દીકરા દેવેશભાઈ સોલંકી, એમની માથે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તો મિત્રો આપણે એનું નામ નથી લેવું, પણ આપણે એના ઉપરથી એક પ્રશ્ન આપણે એવો જરૂર આપણે કહીએ કે જો ખરેખર ધારાસભ્યના દીકરા જો સુરક્ષિત ન હોય ભાવનગર જિલ્લાની અંદર, જો એની માથે પથ્થરમારો કરવામાં આવતો હોય, તો અમે તો એક આમ નાગરિક છીએ, એક સામાન્ય નાગરિક છીએ, અમારી શું પીડા થતી છે એની તમે કલ્પના પણ ન કરી શકો. એટલે નથી કહેતો, પણ અત્યારે અમે જે કાંઈ બેનર મારીએ છીએ એના ઉપરથી જો તમને કંઈક થોડુંક જાગૃતતા થાય ને થોડીક સમાજ પ્રત્યેને તમને ભાવના જાગે, તો ખરેખર એકવાર ધ્રુપકાની મુલાકાત લેજો. અને જો હવે પછી તમે મુલાકાત નહીં લો અને આવી જે પોઝિશન છે એને ન્યાય અપાવવા માટે તમે આગળ નહીં આવો, તો અમે આજ પછી અમે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ. ભાજપને અમે ક્યારેય મત નહીં આપીએ, ભલે આપણા સમાજનો છે તો પણ અમે ક્યારેય મત નહીં આપીએ. અને ટૂંક સમયની અંદર આનો અમને ન્યાય નહીં મળે તો અમારા ગામની અંદર જે કાંઈ જાગૃત વ્યક્તિઓ અમારી સાથે છે, અમે મતનો બહિષ્કાર કરીશું, અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. એટલે